ચાલો વાર્તા શરૂ કરીએ। રામપાલનો પરિવાર એક ગામમાં રહેતો હતો। રામપાલ ખૂબ જ ગરીબ હતો અને તેની પત્ની અને રામપાલ બંને તેના પરિવારમાં સુખેથી રહેતા હતા। રામપાલ ગામના જમીનદાર ઠાકુરના ઘરે કામ કરતો હતો। તેને જે પગાર મળતો હતો તેમાં તે સંતુષ્ટ હતો। રામપાલ ખૂબ જ હોશિયાર હોવા છતાં થોડામાં ખુશ રહેતો હતો। હવે એક દિવસ વહેલી સવારે તે કામ માટે જતો હતો ત્યારે રસ્તામાં એક કૂવો આવ્યો। રામપાલ ત્યાં ગયો અને ઝાડી પાછળ સંતાઈ ગયો। રામપાલે વિચાર્યું, ચાલો હું પણ જોઈ લઉં કે જે મહિલાઓ ગામડામાંથી પાણી ભરવા આવે છે તેઓ એકબીજામાં શું વાતો કરે છે। હવે રામપાલે તે મહિલાઓની વાત ખૂબ ધ્યાનથી સાંભળવી શરૂ કરી। કેટલીક મહિલાઓ તેના પતિ વિશે ખરાબ બોલે છે, તેના સાસુ અને સસરાની વાત કરે છે અને કોઈએ તેની ભાભી અને વહુની વાત કરી। હવે રામપાલને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને કહ્યું, છોડો, આ સ્ત્રીઓની વાત નથી સાંભળવી, હું કામ પર જાઉં છું। અને તે કામ પર ગયો। હવે એક દિવસ રામપાલને ખૂબ જ અગત્યના કામ માટે વહેલા નીકળવાનું હતું। તેથી રામપાલે તેની પત્નીને કહ્યું, સાંભળ પ્રિય, મારે સવારે વહેલા નીકળવાનું છે, હું અહીં આરામ કરું છું। આટલું કહીને રામપાલ સૂઈ ગયો। વહેલા ઉઠ્યો પછી સવારે રામપાલ ઘરેથી નીકળી ગયો। હવે રામપાલ એ જ કૂવા પર ગયો। રામપાલ નજીકની ઝાડીમાં સંતાઈ ગયો અને આજે સ્ત્રીઓ વિશે વિચારવા લાગ્યો, શું તે સ્ત્રી બીજી કોઈ ચર્ચા કરશે? હું પણ જાણવાની કોશિશ કરીશ। હવે સવારે જ્યારે મહિલાઓનો આવવાનો સમય હતો ત્યારે સૌથી પહેલા રામપાલની પત્ની પાણી ભરવા માટે કૂવા પર આવી। રામપાલની પત્નીના હાથમાં ઘડો હતો અને બીજા હાથમાં ખીરનો હલવો કે પછી મીઠાઈની થાળી હતી। રામપાલ મનમાં વિચારવા લાગ્યો કે મારી પત્ની આટલી બધી ખાદ્ય સામગ્રી થાળીમાં લાવી છે, તેનું શું કારણ હોઈ શકે? રામપાલને આ જોઈને આશ્ચર્ય થાય છે। હવે રામપાલની પત્ની કૂવાની પૂજા કરવા લાગી। પૂજા પૂરી થયા પછી રામપાલની પત્ની કંઈક કહેવા લાગી, હે કુંવા રાજા, હું તમને હલવો અને પૂરી ચડાવીશ, તમે મારી ઈચ્છા પૂરી કરો, મારા પતિ અંધ થઈ જાય। આ સાંભળીને રામપાલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને રામપાલને ખૂબ જ દુઃખ થયું। આખરે શું ખૂટતું હતું કે મારી પત્ની તે મારા માટે અંધ બનવા માટે વરદાન માંગી રહી છે? રામપાલ ખૂબ જ દુઃખી થઈ ગયો અને કામ પર ચાલ્યો ગયો। હવે જ્યારે તે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે રામપાલે તેની પત્નીને કહ્યું, હે પ્રિય, આજે હું કંઈ પણ સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી, ખબર નથી મારી આંખોમાં શું થયું છે। હવે બીજે દિવસે રામપાલ કામ પરથી પાછો ફર્યો। હવે રામપાલે તેની પત્નીને કહ્યું, ઓ માય ડિયર, આજે મને કંઈ દેખાતું નથી, લાગે છે કે હું અંધ બની ગયો છું। બીજા દિવસે સવારે ઉઠ્યા પછી રામપાલ કૂવાની પાછળની ઝાડીમાં સંતાઈ ગયો। રામપાલની પત્ની આવી પહોંચી અને કૂવાની પૂજા કરી। ત્યારબાદ રામપાલની પત્નીએ કહ્યું, હે કુંવા મહારાજ, તમે મારી ઈચ્છા પૂરી કરી છે અને હું તમને ભોજન અર્પણ કરું છું, કૃપા કરીને સ્વીકારો। રામપાલને પૂરો વિશ્વાસ હતો કે મારી પત્ની મને અંધ માને છે। હવે સાંજે જ્યારે રામપાલ પાછો આવ્યો ત્યારે રામપાલના હાથમાં લાકડી હતી અને રામપાલ જાણે ખરેખર આંધળો હોય તેમ આંધળો હોવાનો ડોળ કરી રહ્યો હતો। અને હવે રામપાલની પત્નીએ રામપાલને ભોજન પીરસ્યું। રામપાલ ખાય અને બહાર આંગણામાં પલંગ ઢાળીને રામપાલ સૂઈ ગયો।
હવે રામપાલ ક્યાં સૂઈ ગયો હતો તે ખૂબ જ હોશિયાર હતો. હવે રામપાલ થોડી જ વાર રાહ જોવા લાગ્યો. રામપાલ આંધળો હોવાનો ડોળ કરી રહ્યો હતો. થોડી વાર પછી એક માણસ દેખાયો, બહારથી આવી રહ્યો હતો. રામપાલ જોવા માંગતો હતો. જ્યારે તે વ્યક્તિ નજીક આવ્યો ત્યારે રામપાલે જોયું કે તે તો મારો માલિક ઠાકુર છે, જેની હવેલીમાં હું કામ કરું છું. હવે ઠાકુર રામપાલના ઘરમાં પ્રવેશ્યા અને રામપાલની પત્ની અને ઠાકુર એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. આ દરમિયાન રામપાલ એક બીજા પ્રેમ કરતા ત્યાંથી પહોંચી ગયો. તેની પત્ની ડરી ગઈ અને કહ્યું, સ્વામી, શું થયું? રામપાલ બોલવા લાગ્યો, હે પ્રિય, મને તરસ લાગી હતી. હું પાણી શોધતો હતો. તમે આરામ કરો, હું પાણી પીને આરામ કરીશ. રામપાલની પત્નીને કહેવાનું શરૂ કર્યું. હવે રામપાલ ખરેખર અંધ બની ગયો છે અને તે ઠાકુરને જોઈ શકતો નથી એમ માનીને રામપાલ તેની પત્નીના પલંગ તરફ ધીમે ધીમે ચાલવા લાગ્યો અને પલંગ પર બેસી ગયો. ઠાકુર પણ પલંગ પર જ હતો. રામપાલ પોતાની જાતને ચાદરથી ઢાંકીને પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન રામપાલ જાણી જોઈને ઠાકુરના પગ પકડીને કહે છે, અહીં શું 3 દિવસ પહેલા તારા પગ પર આટલા મોટા વાળ નહોતા, અચાનક કેવી રીતે આવી ગયા? રામપાલની પત્ની ગભરાઈ ગઈ, કારણ કે પત્ની પલંગથી થોડા અંતરે ઊભી હતી અને ઠાકુર પલંગ પર હતો. હવે રામપાલ તેના હાથને તેના પગથી ધીમે ધીમે ઉપર તરફ ખસેડવાનું શરૂ કર્યું. હવે રામપાલે કહ્યું, ઓ, તારી જાંઘ પહેલા એટલી જાડી નહોતી, તું આટલી જાડી કેવી રીતે થઈ ગઈ? આ સાંભળીને ઠાકુરના શ્વાસ થંભી ગયા અને રામપાલે કહ્યું, સાંભળ, મારે તારા મોંને સ્પર્શ કરવો છે. આટલું કહી તે ઠાકુરના મોંને હાથ વડે સ્પર્શ કરવા લાગ્યો. રામપાલે કહ્યું, હે, આ કેવો રોગ થયો છે? તેથી દાઢીની સાથે મૂછ પણ ઉગી ગઈ છે. આ સાંભળીને ઠાકુરના શ્વાસ વધુ બંધ થવા લાગ્યા. એટલામાં રામપાલે કહ્યું, હે પ્રિય, આ તું નથી, તે કોઈ અન્ય માણસ છે. રામપાલે એમ કહ્યું, તે મારી સાથે દગો કર્યો છે. તે જ સમયે તેણે બંનેને મારી નાખ્યા. હવે ઠાકુર અને તેની પત્નીના મૃતદેહો જોઈને રામપાલે કહ્યું, હવે હું ફસાઈ જઈશ. મારે શું કરવું જોઈએ? પછી રામપાલના ચતુર મગજમાં એક વિચાર આવ્યો અને રામપાલે તેનો મૃતદેહ ઉપાડ્યો, પત્નીને ખભા પર નાખી ખેતરમાં ગયો. તેને ખેતરની વચ્ચોવચ્ચ લાકડી પર ઊભો રાખ્યો અને થોડે દૂર જઈને શિયાળના અવાજમાં બૂમો પાડવા લાગ્યો. ખેતરના માલિક અને તેનો આખો પરિવાર એકઠા થઈ ગયા અને જોયું, અમારા તરબૂચના ખેતરમાં ચોરી કરવા કોઈ ઘૂસ્યું છે. તરબૂચના ખેતરમાં કોઈ ઘૂસ્યું છે એવું વિચારીને બધા બૂમો પાડવા લાગ્યા. તેઓ મોટી લાકડીઓ લઈને દોડ્યા અને રામપાલની મૃતક પત્નીને લાકડીઓ વડે મારવા લાગ્યા. આ દરમિયાન રામપાલની મૃતક પત્ની નીચે પડી ગઈ. રામપાલ પણ ત્યાં આવી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. હવે રામપાલ કહેવા લાગ્યો, મારી નાખી, મારી ધાર્મિક પત્નીને મારી નાખી. આ જોઈને ખેતરનો માલિક ડરી ગયો અને બોલ્યો, રામપાલભાઈ, અમે બહુ મોટી ભૂલ કરી છે. કૃપા કરી અમને માફ કરજો. જો બીજા કોઈને આ વિશે ખબર પડશે તો અમને સજા થશે. રામપાલે કહ્યું, ઠીક છે, પણ તમારે મને રૂપિયા આપવા પડશે, નહીતર હું ફરિયાદ કરી દઈશ. તે લોકોએ ઘણા રૂપિયા આપ્યા અને રામપાલ રૂપિયાવાળો બની ગયો. રામપાલ ખૂબ જ હોશિયાર હતો. રામપાલે ઠાકુરને ખભા પર ઊંચક્યો અને હવેલીમાં ઠાકુરના આરામ ખંડમાં લઈ ગયા. પછી તેણે ઠાકુરને
પલંગ પર સુવડાવ્યો અને રામપાલ ઠાકુરના અવાજમાં જોરથી બોલવા લાગ્યો, ઓ ઠકુરાયન, જો હું કોઈ કારણસર મૃત્યુ પામું તો તારે બીજા કોઈ સાથે લગ્ન કરવા જોઈએ અને અમને હજુ સુધી પુત્ર કે પુત્રીના આશીર્વાદ મળ્યા નથી. તેથી મારા ઠાકુર વંશને આગળ વધારવા માટે તમારે રામપાલ સાથે લગ્ન કરવા પડશે. આટલું કહીને રામપાલ બારી બંધ કરે છે અને ત્યાંથી પોતાના ઘર તરફ આવે છે. ત્યાંથી નીકળી જાય છે. સવારે ઠાકુરના ઘરમાં શોકનો માહોલ હતો અને ઠાકુરની પત્ની રડવા લાગી. ગામડાના લોકો ઠાકુરને જોવા માટે ભેગા થયા. આ દરમિયાન ઠાકુરના મુનિમે જણાવ્યું કે ઠાકુર રાત્રે મરતા પહેલા કંઈક કહેતા હતા. મને કંઈ થશે તો ઠકુરાઈન ફરી લગ્ન કરવા પડશે અને ઠાકુરની અંતિમ ઈચ્છાઓ પૂરી કરવી એ ઠકુરાઈનનું અંતિમ કર્તવ્ય છે. આથી ઠકુરાઈને રામપાલ સાથે લગ્ન કરવા પડશે. રામપાલને સંદેશ મોકલ્યો. રામપાલ ત્યાં આવ્યો અને જોર જોરથી રડવા લાગ્યો, હે અન્નદાતા, તારા મૃત્યુથી મને ખૂબ દુઃખ થયું છે. અને રામપાલ નાટક કરવા લાગ્યો. હવે ઠકુરાઈન કહ્યું, ઓ રામપાલ, તું અમીર નથી, તારી પાસે કોઈ મિલકત નથી. તેથી જો તમે મારી સાથે લગ્ન કરવા માંગતા હો તો તમારે એક જ પરિવારના 21 શિયાળને મારીને મારા માર્ગ પર મૂકવા પડશે, જેના પર હું ચાલીને તમારા ઘરે પહોંચીશ. આ મારી એકમાત્ર શરત છે, નહીં તો હું તારી સાથે લગ્ન નહીં કરું. રામપાલ મોટી મૂંઝવણમાં ફસાઈ ગયો. હવે 21 શિયાળ ક્યાંથી મળશે અને તેઓ પણ એક જ પરિવારના? જેમ તમે બધા જાણો છો, શિયાળ એ પ્રાણીઓમાં સૌથી હોશિયાર છે. ચિંતા કરવી વ્યાજબી હતી. રામપાલ હવે જંગલમાં ગયો અને ખાડો ખોદવા લાગ્યો. ખાડો ખોદતી વખતે તે ઊંડે સુધી અંદર ગયો. આ દરમિયાન તે બાજુથી 21 શિયાળનું ટોળું આવી રહ્યું હતું. ખોરાકની શોધ કરતી વખતે શિયાળે એક માણસને ખાડો ખોદતો જોયો. ચાલાક શિયાળે રામપાલને પૂછ્યું, તું ખાડો કેમ ખોદી રહ્યો છે? રામપાલે ખૂબ જ મધુર સ્વરે કહ્યું, મને હમણાં જ ખબર પડી છે કે આકાશ ઉપરથી પડવાનું છે. દરેક વ્યક્તિ આકાશ નીચે મૃત્યુ પામી જશે, પણ ખાડાની અંદર રહીશ તો હું બચી જઈશ. આ સાંભળીને શિયાળ પણ ગભરાઈ ગયું. શિયાળ બોલવા લાગ્યું, ભાઈ, અમને પણ બચાવો, નહીં તો અમે પણ મરી જઈશું. રામપાલે કહ્યું, હું તમને ચોક્કસ બચાવીશ, પરંતુ આ માટે તમારે બધાએ ખાડામાં સંતાવવું પડશે. શિયાળ રામપાલની સલાહ માની ગયા અને એક જ ખાડામાં પ્રવેશ્યા. હવે રામપાલ પાસે 21 શિયાળ હતા. તેઓ પણ એક જ પરિવારના હતા. હવે રામપાલ દૂર ગયા અને એક મોટો પથ્થર ફેંક્યો અને તેમાંથી અવાજ આવ્યો. ગડગડાટ થઈ અને શિયાળને લાગ્યું કે આકાશ પડી ગયું છે, પણ બીજે ક્યાંક પડ્યું લાગે છે. હવે શિયાળે કહ્યું, ભાઈ, અમને બહાર કાઢો. રામપાલે કહ્યું, ઠીક છે, હવે હું તમને કાઢી લઈશ. રામપાલે દોરડું બનાવ્યું અને તે દોરડું ફાંસી માટે બરાબર ફાંસીની જેમ તૈયાર કર્યું. હવે રામપાલે તે દોરડું છોડ્યું અને રામપાલે કહ્યું, એક પછી એક હું તમને ઉપર ખેંચીશ. એક પછી એક તમારા ગળામાં આ દોરડું બાંધો. હું તમને ઉપર તરફ ખેંચું છું. આવું કહીને રામપાલ ખૂબ જ ચાલાક હતો. 20 શિયાળે ઉપર ખેંચ્યા, પણ એક શિયાળ બહુ જ હોશિયાર હતું. તે એક આંખવાળો હતો, પણ તે બુદ્ધિશાળી હતો. શિયાળને લાગ્યું કે અત્યાર સુધી આ માણસે તેના બધા સાથીઓને બહાર કાઢ્યા છે, પણ મારો એક પણ મિત્ર મને જોવા ખાડામાં પાછો આવ્યો નથી. મતલબ કે દાળમાં કંઈક કાળું છે. આ વિચારીને ચતુર શિયાળે બહુ જ ચતુરાઈથી કામ કર્યું. તેણે તેના ગળામાં દોરડું બાંધ્યું, પણ દોરડું તેના ગળેથી થોડે દૂર હતું.
તે મરી ન જાય તે રીતે બાંધ્યું. તે દરમિયાન હોશિયાર શિયાળે મરવાનો ડોળ કર્યો. હવે રામપાલ મનમાં ખુશ થઈ ગયો અને બોલ્યો, 21 શિયાળનો શિકાર કરવામાં બહુ જ મજા આવી. આટલું કહીને 21માં શિયાળના ગળામાંથી દોરડું બહાર કાઢ્યું. તે હોશિયાર શિયાળ ઉઠીને ભાગવામાં સફળ થયું. હવે રામપાલ ઘણો નિરાશ થયો. તેની બધી મહેનત વ્યર્થ ગઈ. પરંતુ રામપાલે વિદાય લેતી વખતે શિયાળને કહ્યું કે હું તને આટલી સરળતાથી છોડીશ નહીં. અને હવે રામપાલે બીજો ઉપાય શોધવા માંડ્યો. રામપાલ પણ ઘણો હોશિયાર હતો. તે હાર સ્વીકારવાનો નહોતો. એટલા માટે રામપાલ શમશાનમાં ગયો અને સફેદ કફન ઓઢી અને તડકામાં સૂઈ ગયો. હવે એ જ હોશિયાર શિયાળ પરિવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તો ચતુર શિયાળની પત્નીએ કહ્યું, જુઓ, આજે તમને પેટ ભરીને ભોજન મળશે. તે માણસ મૃત હાલતમાં પડેલો છે. શા માટે આપણે તેને આપણો ખોરાક ન બનાવીએ? આ સાંભળીને ચતુર શિયાળે કહ્યું, આ એ જ ચતુર માણસ છે જેણે મારા આખા પરિવારની હત્યા કરી. પરંતુ શિયાળની પત્ની બાળકો માટે સંમત ન હતી અને તેણે કહ્યું, તમે વાહિયાત વાત કરો છો. તેના હાથનો ખોરાક કોઈ છોડતું નથી. આટલું કહીને ચતુર શિયાળની પત્ની રામપાલ પાસે આવી અને તેણે કહ્યું, તે મરી ગયો છે. તેને જુઓ, તે થોડો પણ હલતો નથી. આ સાંભળીને રામપાલ વધુ પથ્થર જેવો થઈ ગયો. હવે રામપાલ પેલા ચતુર શિયાળની રાહ જોઈ રહ્યો હતો. પણ ચતુર શિયાળે કહ્યું, મને સહેજ પણ વિશ્વાસ નથી. તો શિયાળની પત્નીએ રામપાલના હાથની આંગળી એના દાંત વચ્ચે ચાવવા લાગી અને ચાલાક શિયાળને બતાવ્યું. રામપાલે એ દર્દ પોતાની અંદર જ રાખ્યું હતું, પણ તે ખસ્યો નહીં, હલ્યો નહીં. હવે ચતુર શિયાળને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે આ ખરેખર મૃતક માણસ છે. ચતુર શિયાળે તેની પત્નીને કહ્યું હતું, તું પગથી ખાવાનું શરૂ કર, હું માથાથી ખાઈશ. આટલું કહેતા જ ચતુર શિયાળ રામપાલના માથા પર પહોંચી ગયું. રામપાલનું માથું ખાવા માટે આવ્યું કે રામપાલે પહેલા ચતુર શિયાળને પકડી લીધું. આ જોઈ ચતુર શિયાળની પત્ની અને બાળકો ઊભી પૂંછડી ઊંચી કરીને ભાગી ગયા. હવે રામપાલે તેના ઘરથી ઠાકુરાઈના ઘર સુધીના રસ્તાઓ પર 21 શિયાળો મૂકી દીધા, જેના પર ઠાકુરાઈન આવીને રામપાલ સાથે લગ્ન કર્યા. હવે રામપાલ ઘણો અમીર બની ગયો હતો. રામપાલ પાસે હવેલી, ઘર, જમીન અને સંપત્તિ બધું જ હતું અને રામપાલ સુખી જીવન જીવવા લાગ્યો. આ પરથી આપણે સમજી શકીએ છીએ કે રામપાલના જીવનમાં જે ખરાબ પરિસ્થિતિ કે મુશ્કેલી આવી, રામપાલે તેનો હિંમતપૂર્વક સામનો કર્યો અને પોતાની બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કર્યો અને તે દરેક મુશ્કેલીને દૂર કરવામાં અને સુંદર ભવિષ્ય બનાવવામાં સફળ રહ્યું. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને ચેનલ પર નવા હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી તમને સૌથી પહેલાં અમારું નોટિફિકેશન મળતું રહે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.